રામ રામ બધાને આજના નવા વ્લોગમાં સ્વાગત કરા. આપણી માનો ને કે આજ ઉતારવા આપણા ઘરનું જ ઉતારવા આવ્યા. માં સામુંડની દયા અને માં ભગવતીની દયાથી મારા કાકાની છે ને જે આપણી ઓલું યાર્ડનું 3 ઓલા પાક્યા હતા ને કે યાર્ડના 3 આપણે કેમ્પ આપ્યા હતા. એમાંથી એક કેમ્પ આપણી જ આપ્યું ને એ આપ્યું પોરબંદર આપણે ખાપટ સી હોટલ વટે ને ત્યાં જ છે. ત્યાંથી હું હાલો તો આજ નાની એડવર્ટાઈઝ કરીએ, નાની જાહેરાત આપણે ઘરની જ કરીએ. તો માં સામુંડની અસીમ કૃપાથી આપણી ઓર્ડર જડ્યો ને અટાણે જો અહીંયા ધડબડાટી હાલે ને લાંબી લાંડીઓ લાગ્યું. તો આગળ ત્યાંથી ઉતારવાનું ચાલુ કરે, જોતા જજો, બહુ મજા આવી છે. ને હામત કાકો આવે તો કંઈ બોલાવ્યું એ અટાણે છે ને ગામમાં આવે તો પછી કંઈ ખબર પડે ને આગળ જોતા રહ્યો, મજા આવી છે. તો અહીંયા છે ને ચાલુ છે જો આ હરોહર બધું આપણી અહીંની લાઈન લાગી ટૂંકમાં. કીધું છે તમારો વારો કીધું લખેલું તો હા વારો તમારો 4 તારીખના હાલે ને અટાણે. તો અટાણે 4 તારીખના વારા છે જો આ જઈએ આગળ જોઈએ. માંડવીને ધડબડાટી ભાઈ શું કહે વિલાસભાઈ? મજામાં? 4 તારીખ વાળા જ છે ને બધા. આ ખેડૂ બેઠા કાં ભાઈ ભાવ પૂછજો? 1452 રૂપિયા. સવારે કેટલા વાગે આવ્યા હતા? હાં ને અમારા રામ વ્લોગ બને ખેડૂનો પરિચય થોડોક લઈએ. કાં હમત કાકો તા પોલીગામ પસી જઈએ આપણે. घास क्या लेता हूँ? રામ રામ. તો અહીંની લાંબી લાઈન લાગ્યું ને અટાણે છે ને 4 તારીખના વારા બધા હાલે. કોઈની લખાવાય તો વહેલા તકી લખાવે દીજો કે વારા બહુ વાર લાગે. આપણે જે ત્રીજું 3 કેમ્પસ આપ્યા હતા ને એમાંથી એક કેમ્પસ આપણે જ આપેલ છે. તો અહીંની જો લાંબી કતાર લાગી, બધી ટ્રેક્ટરની લાઈન લાગી, રોડ લગાડ અહીં સીધી. એટલે આ જે આપણે લોડિંગ કરવાની બાકી છે ગાડી, જ્યાં લોડિંગ બધી બાકી છે ને એ છે ને આગળ તોલવાનું હાલે ને ઉપર કોઈ કેમ્પસ સી હોટલની બાજુમાંથી રસ્તો આવે આ બતાવે છે. દફા દફી હાવ બોલે ને પણ અહીંની લાંબી કતારું લાગ્યું. આમાં કંઈ પગ દેવાની જગ્યા ને એની પણ આવું હોય વહેલી તકે જાણ કરવી ને ફોન કરે ને વારો લખાવી દેવાનો રહીએ કે અટાણે 4 તારીખના હાલે ને ભાવ બાવતા આગળ હમત કાકો આવે, મારે કાકો આવે ખબર પડે. હા ઉતારવામાં કંઈ ન ઘટે. હા તો ઓનલાઈન ભાઈ વારા લખાવવાના હોય ને ભાઈ. હા ઓનલાઈન વારા લખાવવાના અને જે બને એ વહેલું રજીસ્ટ્રેશન કરાવો તો તમારો વારો વહેલો આવે. જો આ કેમ્પસ છે તમારે કંઈ કામ હોય તો ના હેલ્પલાઇન ને બધું આ છે ને ઓનલાઈનનું કરે. ના ખેડૂ બેઠા બધા. અહીં નહીં હે હા કઈ રીતે ભાઈ તમારું ગામ?
કિંદરખેડા. અને કેટલા તારીખનો આ વારો હાલો ટાણે? 4 તારીખનો. હો કેટલા વાગે થયા તમે? હાંજી. તો હાંજી થી હે ને આ ગામ હે ભાઈ આ બધું આ કરવાનું? આ ગામ વાલે પ્રોસેસ બિલ બનાવ્યા ટીકડા ને બિલ ને પ્રોસેસ હાલે. તો જોવેલી અહીં તે આગળ જેને ઉતારીએ આપણે. તો આ રહ્યો જો આગળ છે ને હોટલ છે, ત્યાંથી હોટેલેથી તમારે ત્રાવની બાજુમાંથી રસ્તો જાય. આપણે આ સીધો નીકળે નાગકાવાર રસ્તે ને આ સીધો જાય કોરીખડે રસ્તો અહીં. તો આ રસ્તેથી અહીં ઉતરે જવાનું સીધો મારો ત્યાં હાપુ જ દેખાય તમને. હા હું ત્યાં રોયડી આવો તો ટ્રેક્ટર જ દેખાઈ જાય. જો આ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું કેન્દ્ર આથી અહીં વ્યા જાય એટલે ચાલુ દેખાય તમને. તો અહીં બહા હાલે જોયું ને લાઈનું બહુ જબર્યું છે. હવારીથી આગલે દીથી વારામાં ઊભું પડે એટલે હા જે બીજે દી વારો આવે એટલે જે મિત્રો આવે ને ખેડૂત મિત્રને આગ્રહ વિનંતી કે ભાઈ આગલે દીથી જે આવો ને ના બધી સુવિધા છે ખાવા પીવાની, સાની કેન્ટીન બધું છે, નાસ્તાનું સુવિધા રાખી. ઓલગમ જે બાજુ હતી ને એ નાસ્તાનું હતું આખું. એ મેં સીનમાં લગભગ ઉતારતા હું ભૂલે ગયો. નાસ્તાનું બધું ખાવાનું, જમવાનું, પાણી પીવાનું, પછી બાથરૂમની બધી ઓલ સુવિધા રાખી અમે ટૂંકમાં. તો આપણું કામ કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો. અમારું કંઈક આ અમારું જ કહેવાય ને મારા કાકાનું જ છે એટલે કેવું કામ લાગ્યું કોમેન્ટમાં જણાવજો. ને આ કારક કોઈ એવું આપણી સિચ્યુએશન આવતી હોય તો થોડીક આપણે માનો ને કે ભીડી થતી હોય તો કારક એમાં ઓલું થતું હોય તો એ બાદ કરતાં તમને અમારું કામ કેવું લાગ્યું એ જણાવજો કોમેન્ટમાં. અને જે નવા મિત્ર જે મલકના ખેડૂત મિત્ર જોવાના છે આપણા તો મારું ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ને આ વિડીયો આપણે ખેડૂને લગતો અહીંયા માનો ને કે 5મો 6ઠ્ઠો અહીંયા કે આગલા 2-3 ટ્રેક્ટરોના વિડીયા મૂક્યા એ જોવો હોય તો ટ્રેક્ટરોને લગતો આપણે બોખીરામાં જે વેસે એનો વિડીયો હું મૂકેલ છે, એ પ્લેલિસ્ટ બનાવેલ છે. એમાં તમને ટ્રેક્ટરોના 2 વિડીયા મૂક્યા ને એ મળે જશે. અને આપણે કોઈ ફૂકણીઓને લગતા એમ 2-3 મૂક્યા હતા. આ 5મો 6ઠ્ઠો વિડીયો છે ખેડૂને લગતો. તો આવા નવા વિડીયા જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો, શેર કરો ને આગળ મોકલજો જેથી બીજાને ખબર પડે કે આપણે આ બોખે આપણે ખાપોટ વેટીને આપણી હાઈવે ઉપર જ છે સી હોટલની બાજુમાં. તો ત્યાં ટેકાના ભાવે મગફળી ખરીદે અને ફોન કરે ને આગળની કોઈની માહિતી લેવી હોય તો હું નંબર તમને વોટ્સઅપ આપણે કોમેન્ટમાં જણાવી દે. તો જે કંઈ ક્વેરી હોય તમને પ્રશ્ન પૂછવું હોય તો પણ પૂછે કોમેન્ટમાં જણાવજો. અને આગળ મોકલવાની જવાબદારી તમારી. તો રામી રામ આવા નવા કંઈક નવા ટોપિક સાથે આગળ મળતા રહી. હું જોતા રહ્યો મારા વ્લોગ વીબી ઓડેદરા. તો બધાને ત્યાં લગન બાય બાય.